સુરત સહારા દરવાજા ખાતે આવેલી ફ્રેન્કિન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એર હોસ્ટેજ દ્વારા ગાંધી જન્મ જયંતિ ડુમસ ખાતે સ્વચ્છ ભારત અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું. યુવા યુવક યુવતીઓ જોડાયા હતા અને લોકોને પણ સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી હતી. ભારતભરમાં 2 ઓક્ટોબર એટલે ગાંધી જન્મ જયંતિની દેશભરમાં મહાત્મા ગાંધીને યાદ કરીને વિવિધ પ્રકારના કાર્યક્રમ યોજાતા હોય છે. ત્યારે સુરત સહારા દરવાજા ખાતે આવેલી ફ્રેન્કિન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એર હોસ્ટેજ ના યુવક અને યુવતીઓ દ્વારા ડુમસ બીચ કિનારે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું. સાથે યુવક યુવતીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ફક્ત ગાંધી જયંતિના દિવસે નહીં પરંતુ સુરત શહેરને સ્વચ્છ રાખવા માટે 365 દિવસ તમામ લોકોની જવાબદારી છે. ત્યારે સ્વસ્થ સુંદર સુરત અને સુંદર ભારતનું નિર્માણ કરવામાં આપણે બધા સાથે મળીને સંકલ્પ કરીએ તો ચોક્કસ આપણું શહેર સ્વચ્છ અને સુંદર દેખાશે. ગૌતમ રોહિડા છે અને મારું એક જ મેસેજ છે, વી આર ફ્રોમ ફ્રેન્કફિન ઇન્સ્ટિટ્યૂટ સહારા દરવાજા, અને બધાને એક જ મેસેજ આપવાનો છે કે આ ખાલી 2 ઓક્ટોબરે નહીં બટ એવરી ડે સુરતને ક્લીન રાખો. ઇનફેક્ટ ઇન્ડિયામાં દરેક જગ્યા ક્લીન રહેવી જોઈએ અને એ જ ફ્રેન્કફિન તરફથી અમે લોકો મેસેજ આપવા માંગીએ છીએ. થેન્ક યુ. આજે આપણા સાથે ઓલમોસ્ટ 50થી વધારે લોકો છે, બધા સ્ટુડન્ટ છે અને બધા પોતપોતાનું જોબ છોડીને આવ્યા છે, રાઈટ. અને આ જ મેસેજ સ્પ્રેડ કરવા માટે કે થોડું ઘણું સુરત ક્લીન રહેવું જોઈએ ને જેવું મેડમે કીધું કે અગર આપણે કરશું રાઈટ તો જ અમે લોકો બીજાને કહી શકશું કે તમે પણ કરો. મારું નામ આયુષી માંગુકિયા છે. હું ફ્રેન્કફિન ઇન્સ્ટિટ્યૂટ સહારા દરવાજા તરફથી છું. આજે અમે ડુમસ બીચ પર આવ્યા છીએ ડુમસ બીચને ક્લીન કરવા. એમ તો સુરત જાણીતું છે ક્લીનિંગ માટે, પણ આ મતલબ ફેલાવું છે અમારે કે ખાલી 2 ઓક્ટોબરે નહીં પણ ડેઈલી આપણે સુરતને ક્લીન રાખવું જોઈએ. સુરતને જ નહીં પણ હરેક જગ્યાને ક્લીન રાખવી જોઈએ. અને કહેવાય છે ને કે આપણા પોતે કરીએ જાતે ત્યારે આપણે બીજાને સંદેશ આપી શકીએ છીએ. તો હા, પોતે પહેલાં કરીએ અને ફ્રેન્કફિનને હું થેન્ક યુ કહું છું કે મને આ મોકો મળ્યો છે અત્યારે કે આ ક્લીન કરવા માટે. થેન્ક યુ. નમસ્તે, હું વાઘરી હિતેશ સુરત ફ્રેન્કફિલથી બોલું છું. અમે અહીંયા આજે 2 ઓક્ટોબર છે, શ્રી મહાત્મા ગાંધીનો જન્મદિવસ નિમિત્તે અમે અહીંયા ડુમસ બીચ પર ક્લીનેસ કરવા આવેલા છે. એમ તો સુરત સ્વચ્છ ભારત અભિયાન તરીકે જાણીતું છે અને ક્લીનેસમાં સુરત ફર્સ્ટ નંબર પર આવે છે. તો પણ અમે આ ડુમસ બીચ પર ક્લીનેસ કરવા આવ્યા છે, જેથી અમારા ફ્રેન્કફિલ ઇન્સ્ટિટ્યૂટ તરફથી એક મેસેજ રહેશે કે સ્વચ્છતા ભારત જાળવો અને સ્વચ્છતા ક્લીનેસ જાળવો.